લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 35મું જ્ઞાન સત્ર સાવરકુંડલા ત્રીજો અને છેલ્લો દિવસ રવિવાર 21 ડિસેમ્બર 2025. જ્ઞાન સત્રના ત્રીજા અને અંતિમ દિવસે પહેલી બેઠકમાં પ્રદેશના વતની એવા સર્જક વિશેષના પ્રદાન સંદર્ભે મળી હતી. પત્રકાર, લેખક, સંશોધન ઉર્વશી ઠાકોરી સાવરકુંડલામાં શિક્ષક રહેલા રતિલાલ બોરીસાગરના હાસ્ય સાહિત્યની વિશદ છણાવટ કરી હતી. આ અભ્યાસમાં તેમણે બોરીસાગરના પુસ્તકોને મુખ્ય આધાર બનાવ્યો. રતિલાલ બોરીસાગરના એક પુસ્તકની વિવિધ સમય આવૃત્તિઓ થઈ હતી. એ આવૃત્તિઓ વચ્ચે સુભેદ હતું એ ઉદાહરણ સહિત વાત મૂકી હતી. પ્રાધ્યાપક કેસર મકવાણાએ વંડા ગામના શિક્ષક રહેલા નાનાભાઈ જેબલિયાના ઐતિહાસિક વાર્તાઓના લેખનને વિભિન્ન આયામો સાથે સમજાવી હતી. વ્યવસાય તબીબ અને શોખથી ગઝલકાર એવા સુરતના વિવેક ટેલરે સાવરકુંડલામાં રહી કવિ ગઝલકાર ભરત વિંજુડાના શબ્દગર્મની છણાવટ કરી. આ બેઠકમાં સંકલનકાર પ્રોફેસર જયંત ડાકોદરા રહ્યા હતા અને મનસુખ સલ્લાએ અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. બેઠકની મધ્યમાં રતિલાલ બોરીસાગરે પોતાના વતનમાં યોજાઈ સંપન્ન થયેલા જ્ઞાનસત્ર માટે પોતાના મનોભાવ વ્યક્ત કર્યા હતા. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન વતી લલ્લુભાઈ શેઠ દ્વારા આરોગ્ય મંદિર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રકાશ કટારિયાએ અને ગુજરાતી સાહિત્ય પરિષદ વતી તેમના મહામંત્રી સમીર ભટ્ટે સંસ્થાગત પ્રદાનની નોંધ લઈ આભાર દર્શન વિધિ કરી હતી. પરિષદ પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ સમાપન નોંધ વક્તવ્ય આપતા સમગ્ર આયોજન બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. એ સાથે જ તેઓએ આવતા વર્ષે 2026માં અંત ભાગે ફરીથી મળવાનો લોકોલ વાયદો આપ્યો હતો. બ્યુરો ચીફ યોગેશ ઉનડગઢ, સાવરકુંડલા, અમલેદ. વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય પરિષદ, જે ભારતની એક ગુજરાતમાં સ્થિત રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા ગણાય છે, તે અને આખા પ્રદેશના આરોગ્યની ખેવના કરતું આપણું શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, એ બંનેના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદનું 35મું અધિવેશન, ત્રિદિવસીય જ્ઞાન સત્ર આજે સંપન્ન થયું. આ જ્ઞાન સત્રમાં ગુજરાતના ઉત્તમ સાહિત્યકારો, સર્જક, વિવેચકો, કવિઓ એ સૌએ આવી અને એકદમ જ્ઞાન અને ગુજરાતી ભાષાને રળિયાત કરતી અનેક કૃતિઓ, અનેક સર્જકો વિશે વાત કરી. રાત્રે સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. યજમાન સંસ્થાએ ઉત્તમ એવો એક સાંગીતિક કાર્યક્રમ આપ્યો. ત્યારબાદ જૂની રંગભૂમિને યાદ કરીને તેના ગીતોનો કાર્યક્રમ યોજાયો. તો આ એક ઉત્તમ શુદ્ધ કળાકીય પરિપ્રેક્ષ્યમાં એક ઉત્તમ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના આયોજનમાં સ્થાનિક સંસ્થાઓ, આપણી કાણકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પણ સહભાગી બની. તો વિદ્યાગુરુ ફાઉન્ડેશન, ગુજરાતી સાહિત્ય પરિષદ અને સહયોગી શૈક્ષણિક સંસ્થા કાણકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ ત્રણેય સંસ્થાઓએ ભેગા મળી અને ગુજરાતભરના આશરે 400થી 450 ભાવકો, સાહિત્ય રસિકોને ઉત્તમ કલા સામગ્રી, સાહિત્ય સામગ્રી, સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્તમ એવું પ્રદાન કરી ગયેલા સર્જકોની વાત કરી. એક સભર અનુભવનું વાતાવરણ આ શહેરે, આ પ્રદેશે અને સૌ સાહિત્ય રસિકોએ માણ્યો છે. એનો આનંદ પરિષદ વતી હું અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન વતી ડૉક્ટર પ્રકાશ કટારિયા સાહેબ અને કાણકિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વતી શ્રી રવૈયા સાહેબ, અમે સંયુક્ત રીતે વ્યક્ત કરીએ છીએ. અને ફરીને આવા ઉપક્રમો આ શૌર્યની, ભક્તિની અને પ્રેમની ધરતી સાવરકુંડલામાં યોજાતા રહે તેવી શુભકામનાઓ અને અપેક્ષાઓ વ્યક્ત કરું છું. આભાર.